દરેક ગુજરાતીના ઘરમાં દાળ ઢોકળી તો બનતી જ હોય છે, પણ હું કેવી રીતે દાળ ઢોકળી બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરીશ. આ દાળ ઢોકળી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. દાળ ઢોકળી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પ્રેશર કુકર લઈશું અને તેમાં આપણે 1 કપ જેટલી તુવેરની દાળ લઈશું. તેને આપણે 2 થી 3 પાણીથી સરસ એવી ધોઈ લેવાની છે. હવે તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. આ તુવેર દાળના માપથી આપણે 3 લોકો માટે આ દાળ ઢોકળી બનાવી શકીશું. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને ગેસની હાઈ ફ્લેમ પર 1 વિસલ અને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે કુકરની 3 થી 4 વિસલ લગાડવાની છે. હવે મેં અહીં 2 મોટી ચમચી જેટલા સિંગદાણા લીધા છે. આ સિંગદાણા મેં કાચા લીધા છે. તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તેમાં આપણે ગરમ પાણી એડ કરીશું, તેથી જે સિંગદાણા છે તે સરસ એવા પલળી જાય. અને હવે ઢાંકણ ઢાંકીને તેને પણ આપણે 10 થી 15 મિનિટ સુધી પલળવા માટે રાખી દઈએ. જ્યાં સુધી દાળ બફાય છે અને સિંગદાણા પલળે છે ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી લઈએ. ઢોકળીનો લોટ બાંધવા માટે મેં અહીં 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ તે જ આપણે લોટ લેવાનો છે. હવે તેમાં આપણે 1/4 કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું. તેનાથી ઢોકળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈએ. અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર, 1 નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી નાની ચમચી જેટલો અજમો લઈશું અને તેને હાથની મદદથી આવી રીતે મસળીને લોટમાં એડ કરી લઈશું. હવે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને હવે તેલ અને બધા જ મસાલાને લોટમાં આપણે સરસ એવા મિક્સ કરી લઈએ. હવે થોડું પાણી એડ કરતા જઈશું અને ઢોકળીનો આપણે લોટ બાંધી લઈશું. ઢોકળીનો લોટ આપણે રોટલી જેટલો સોફ્ટ નથી બાંધવાનો. આપણે જેમ પરોઠા થેપલા બનાવીએ છીએ ને તેવો જ આપણે તેનો લોટ બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો કે ઢોકળીનો લોટ મેં સરસ એવો બાંધી લીધો છે. હવે લોટ ઉપર આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું અને લોટને આપણે સારી રીતે 1 થી 2 મિનિટ સુધી મસળી લઈશું. તો અહીં જુઓ, ઢોકળીનો લોટ સરસ એવો બંધાઈ ગયો છે. હવે ઢાંકણ ઢાંકીને લોટને પણ આપણે 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપી દઈએ. આ ઢોકળીનો લોટ બાંધવામાં મને અડધો કપ જેટલા પાણીની જરૂર પડી છે. હવે કુકર બિલકુલ ઠંડુ થઈ ગયું છે અને દાળ પણ આપણી સરસ એવી બફાઈ ગઈ છે. હવે આ બાફેલી દાળને આપણે સાઈડમાં રાખી દઈએ અને દાળમાં જે આપણે વઘાર કરવાનો છે તેની તૈયારી કરી લઈએ. તો તેના માટે વાસણમાં 3 મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 નાની ચમચી જેટલી રાઈ ફૂટવા લાગે એટલે તેમાં 1 નાની ચમચી જેટલું જીરું, અડધી નાની ચમચી જેટલી હિંગ, 10 થી 12 મીઠા લીમડાના પાન, અડધી નાની ચમચી જેટલી સૂકી મેથીનો પાવડર જે મેં શેકીને રાખ્યો હતો, 1 નાનું તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં અને 1 મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું અને તેને સારી રીતે આપણે સોતે કરી લઈએ. જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ડુંગળી નાખવી ટોટલી ઓપ્શનલ છે. ડુંગળીનો હલકો એવો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે તેને સોતે કરવાની છે. ઓછામાં ઓછી લગભગ 2 થી 3 મિનિટ સુધી આ ડુંગળીને આપણે સોતે કરવાની છે. તો તમે જોઈ શકો છો કે ડુંગળી સરસ એવી કૂક થઈ ગઈ છે. હવે તેમાં આપણે 1 મીડિયમ સાઇઝનું ઝીણું સુધારેલું ટામેટું એડ કરીશું. ટામેટાને અડધી મિનિટ સુધી આપણે સરસ એવું સોતે કરી લઈશું અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ટામેટા અને ડુંગળીને સરસ એવા સોતે કરી લઈએ. મીઠું નાખવાથી ટામેટા અને ડુંગળી છે તે ફટાફટથી કૂક થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે ટામેટા છે તે સરસ એવા કૂક થઈ ગયા છે. હવે તેમાં આપણે બીજા મસાલા કરી લઈએ. 1 નાની ચમચી જેટલો હળદર પાવડર અને 1 મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. મેં અહીં કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે. અહીં તીખું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. હવે આપણે જે સિંગદાણાને પલળવા માટે રાખ્યા હતા તે સારી રીતે પલળી ગયા છે. હવે તેનું પાણી આપણે કાઢી લઈશું અને સિંગદાણાને આપણે મસાલામાં એડ કરી દઈશું અને સારી રીતે તેને પણ મિક્સ કરી લઈએ. તો અહીં જુઓ, સિંગદાણા છે તે મસાલામાં સરસ એવા મિક્સ થઈ ગયા છે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરીશું. અહીં મેં ઘરનો બનાવેલો ગરમ મસાલો વાપર્યો છે. એની રેસીપી પણ હું તમારી સાથે બહુ જલ્દીથી શેર કરીશ. હવે આપણે બાફેલી દાળ રાખી હતી તેને મેં બ્લેન્ડ કરી લીધી છે અને તેમાં 2 ગ્લાસ જેટલું પાણી પણ એડ કર્યું છે. હવે આ દાળને આપણે વઘારમાં એડ કરી લઈએ.
અને દાળને પણ આપણે વઘારમાં સરસ રીતે મિક્સ કરી લઈએ. મને અહીં આ દાળ થોડી ઘાટી લાગી રહી છે, તો તેમાં મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે, કારણ કે જ્યારે આપણે ઢોકળી દાળમાં એડ કરીશું તો દાળ વધારે ઘાટી થઈ જશે. તો તેમાં મેં 1 ગ્લાસ પાણી વધારે નાખ્યું છે. હવે મેં અહીં નાના નાના 2 ટુકડા ગોળના લીધા છે, તેને આપણે એડ કરીશું. જો તમને ગળ્યું ના પસંદ હોય અથવા તો તમે ગળ પણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ આપણે ગુજરાતી ખાટી મીઠી દાળ ઢોકળી બનાવીએ છીએ, તો આ દાળ ઢોકળી ખાટી મીઠી જ સારી લાગે છે. અને હા, ગળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. તો હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર કરી દઈશું અને હવે આપણે ઢોકળી બનાવી લઈએ. તો અહીં જુઓ, ઢોકળીનો લોટ છે તે આપણો સરસ એવો સેટ થઈ ગયો છે. હવે ફરીથી આપણે તેને 1 થી 2 મિનિટ સુધી મસળી લઈએ. હવે લોટમાંથી આપણે 5 થી 6 જેટલા લુઆ બનાવીશું. હવે લુઆ પર આપણે થોડો એવો સૂકો લોટ લગાવી અને રોટલી કરતાં થોડી આપણે મોટી વણવાનું છે. આ રોટલીને આપણે વધારે પડતી જાડી નથી વણવાની, પાતળી રોટલી જેવી જ વણવાની છે. અહીં તમે આ રોટલીની સાઇઝ મોટી અથવા તો નાની પણ વણી શકો છો. હવે ઢોકળીને આપણે કટ કરી લઈએ. તમે કોઈ પણ શેપમાં, એટલે કે ડાયમંડ શેપમાં અથવા તો સ્ક્વેર શેપમાં તેને કટ કરી શકો છો. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો તમે જોઈ શકો છો કે ઢોકળી કટ કરીને મેં રેડી કરી લીધી છે. તો હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને બાકી બચી ઢોકળીને આપણે આવી રીતે બનાવીને રેડી કરી લેવાની છે. તો બધી જ ઢોકળીને મેં કટ કરીને રેડી કરી લીધી છે. હવે દાળમાં આ ઢોકળીને આપણે એડ કરી દઈશું. આ સમયે આપણે ગેસની ફ્લેમ લો પર કરી દેવાની છે. તો આપણે ઢોકળીને અલગ અલગ કરીને નાખવાની છે આવી રીતે. અને જો આપણે એકસાથે ઢોકળીને દાળમાં એડ કરીશું તો એ બંને એકબીજા સાથે ચોંટી જશે અને તે કાચી પણ રહી જશે. તો બધી જ ઢોકળી આપણે દાળમાં આવી રીતે એક એક કરીને એડ કરતું જવાનું છે. હવે બધી જ ઢોકળી એડ કર્યા બાદ આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે ગેસની ફ્લેમ હાઈ પર કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે દાળમાં સરસ એવો એક ઉભરો આવી ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર કરી દઈશું અને તેને ઓછામાં ઓછી 7 થી 10 મિનિટ સુધી તેને કૂક થવા દઈશું. અને વચ્ચે વચ્ચે ચમચાની મદદથી દાળને આપણે આવી રીતે સતત હલાવતા જઈશું. હવે લાસ્ટમાં આપણે 1 લીંબુનો રસ એડ કરીશું. અહીં લીંબુનો રસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો પણ કરી શકો છો અને સારી રીતે તેને પણ મિક્સ કરી લઈએ. હવે થોડી ઝીણી સુધારેલી કોથમીર પણ એડ કરીશું. તો તમે જોઈ શકો છો કે દાળ ઢોકળી આપણી બનીને રેડી થઈ ગઈ છે. તો ચાલો આપણે તેને ગરમ ગરમ સર્વ કરી લઈએ. દાળ ઢોકળીને તમે ભાત સાથે, સલાડ સાથે, પાપડ સાથે સર્વ કરી શકો છો. અને આ ઢોકળીના લોટમાંથી થેપલા બનાવીને તેની સાથે પણ સર્વ કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ બની છે ખાટી મીઠી દાળ ઢોકળી. તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.